હેલો ફ્રેન્ડ્સ, ટીવાય બીકોમ સેમેસ્ટર 5 પ્રોસેસ 1 લગભગ હવે લાસ્ટ એક બે વિડીયોઝ બાકી છે આપણા. બસ ચેપ્ટર આપણું કમ્પ્લીટ છે, 25% સિલેબસ પૂરું થવાનું છે. આજે આપણે જોઈન્ટ કોસ્ટ મેથડ, જે આપણે લાસ્ટ વિડીયોમાં નાનકડી મેથડ છે, શોર્ટ સમ્સ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે સ્ટાર્ટ કરી અને આઈ થિંક રફલી 3 સમ્સ લગભગ આપણે એના કમ્પ્લીટ કરેલ છે. તો આજે બાકીના 3-4 સમ્સ વોટ એવર છે એ બધા આપણે 1 by 1 લઈ લઈએ અને આ ચેપ્ટર મેથડ વાઇઝ કમ્પ્લીટ કરીશું. રાઈટ છે? ચલો, તો આજે મારા સમ્સ છે એમાં સૌથી પહેલાં હું તમને કરાવું છું સમ નંબર 31, 31મો સમ છે. બહુ સિમ્પલ મજાનો સમ છે અને સમ સ્ટાર્ટ થાય એના પહેલાં જ મેં ફોર્મેટ રેડી કરી લીધું છે. તમે સમની શરૂઆત જુઓ તો એક કંપની એ વસ્તુનું પ્રોડક્શન કરે છે અને એ દરમિયાન બીજી એક બી નામની વસ્તુ પણ બને છે. એટલે શોર્ટમાં કંપની બે વસ્તુ પ્રોડ્યુસ કરી શકે છે, એ અને બી. તો મેં બે કોલમ એ ને બીની અને એક કોલમ ટોટલની આ રીતે બનાવી છે. 31 નંબરનો આ સમ છે. ટેબલ આપ્યું છે જેની અંદર મટીરિયલ, વેજીસ એન્ડ ઓવરહેડ, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ, સંયુક્ત ખર્ચા યાની કે કમ્બાઇન્ડ કોસ્ટ કેટલી છે ઈ અને સેપરેટ ખર્ચા કેટલા છે ઈ આપેલા છે. નીચે પેરેગ્રાફ છે, મહિના દરમિયાન ડ્યુરિંગ ધ યર એ નું પ્રોડક્શન 284 ટનનું થયું છે. સાંભળજો, એનું 284 ટનનું પ્રોડક્શન થયું છે અને બીનું પ્રોડક્શન થયું છે 98 ટનનું. બીની સેલિંગ પ્રાઇસ ટનની, એક ટનની 280 છે. એટલે આપણે સેલ મળી ગયું, બટ કોનું મળ્યું? માત્ર બીનું. હવે હું તમને પહેલા જ ક્લિયર કહી દઉં, આ સમમાં શું છે, આજે જે 2-3 સમ લઉં છું એમાં અમુક વસ્તુઓ ખૂટતી હશે. તો આપણે શું કરવાનું? આપણે ફોર્મેટ તો ફિક્સ છે, જે ખબર છે એ મૂકી દો, નથી ખબર એ ગોતી લ્યો. ઓકે, તો આ રીતનો એક પેટર્નનો સમ છે, મજા આવશે. પછી લાસ્ટ લાઈનમાં બીનો પ્રોફિટ કેટલો, આપણે સેલમાંથી પ્રોફિટ માઇનસ કરી દો. બીનો પ્રોફિટ તમને આપ્યું છે એ છે 50% સેલ ઉપર અને ક્વેશ્ચન છે એની ટન દીઠ પડતર દર્શાવતું પત્રક ખાતું તૈયાર કરો. તો મેં આમ તો બધાનું ભેગું જ બનાવ્યું, એ લોકો ખાલી એનું જ પૂછ્યું, આપણે આમ જ ભેગું બનાવવાનું છે. રાઈટ છે? ચાલો, તો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા મને જોઈએ સેલ. ઓકે, હવે તમે ક્લિયરલી સમજી ગયા છો કે એનો સેલ નથી. જુઓ, એનો પ્રોડક્શન છે 284 ટન. હું અહીંયા લખું છું, બરાબર છે, ઉપર. અને બી નો છે 98 ટન. હવે ઇન્ટુ થશે સેલિંગ પ્રાઇસ. રાઈટ? હવે સેલિંગ પ્રાઇસમાં શું છે કે બી ની તમને સેલિંગ પ્રાઇસ ખબર છે કેટલી છે? બી ની સેલિંગ પ્રાઇસ 280. એટલે તમને બી નો સેલ મળી જશે. તો બી નો તમારો સેલ કેટલું થશે? 98 ટન અને ઇન્ટુ તમે કરી નાખો 280 રૂપિયા. રાઈટ છે? તો 98 ઇન્ટુ, બાજુમાં તમને પ્રોપર સમજાય એટલે લખું છું, આ રીતે આપણે કરી નાખીએ. બી નો, એ નો સેલિંગ પ્રાઇસ આપેલી જ નથી. તો જુઓ કેમ થશે. ₹27,440 થશે. કોની? બી ની સેલિંગ પ્રાઇસ. રાઈટ છે? તો આ પ્રમાણે આગળ જઈએ છીએ. ટૂંકમાં બી નો સેલ મળી ગયો. માઇનસ થશે પ્રોફિટ, એ પણ બી નો આપેલો છે. કેટલો છે? સેલના 50%. એટલે આના 50% તમે કરો 13,720. તો તમારો અહીંયા સુધીનો કોસ્ટ તમને મળી ગઈ છે 13,720, 13,720. રાઈટ છે? ચલો, ધીમે ધીમે આગળ જઈએ છીએ. હવે આના પછી આપણે શું માઇનસ કરીએ? સેપરેટ કોસ્ટ. ઓકે, તો જુઓ અહીંયાથી આગળ આપણે કેમ જઈએ છીએ, બહુ ઇઝીલી તમને હું વસ્તુ સમજાવું. તમને જોઈન્ટ કોસ્ટ ખબર છે. ઓકે, તો આપણે જોઈન્ટ કોસ્ટ 3 છે, મટીરિયલ, વેજીસ ને ઓવરહેડ 3 છે. કઈ કઈ? 38,400, 38,400, 23,400, 23,400 અને 6,900. એ 3 નો આપણે પેલા ટોટલ લઈ લઈએ જોઈન્ટ કોસ્ટ. તો જોજો તમે, $68,700 અહીંયા લખું છું મેં, બરાબર લખ્યું ને? આપણી જોઈન્ટ કોસ્ટ ટોટલ 63,700 છે. એટલે એક માઇન્ડ, જે મેં તમને શું કીધું, જે ખબર છે એ પુટ કરતા જાઓ, પછી જોઈએ ક્યાંથી આપણે મિસિંગ ફિગર્સ છે. રાઈટ? ચલો, આ એક મળ્યું. હવે સેપરેટ કોસ્ટ પણ તમને ખબર છે. ઓકે, તો પહેલા એ ની આપણે સેપરેટ કોસ્ટ અલગ ખર્ચા ગણી લઈએ. એ ના 14,720, 14,720, 15,360, 15,360 એન્ડ 3,000 યાની 3,000. એ ની સેપરેટ કોસ્ટ
33,080 છે. અને બીની સેપરેટ કોસ્ટ ગણી લઈએ 1560, 1560, 5284, 5284 અને 1088, 7932. આ બેનો ટોટલ લખી નાખું 7932 પ્લસ આ 41014. ઓકે, બીજું મિસિંગ વાળા સમની અંદર સમ પતી ગયું છે, ક્યાંય પણ સેલ્સ એક્સપેન્સનો ઉલ્લેખ નથી. ઓકે, એક્સપ્લેનેશન નથી, મતલબ કે નહીં જ હોય, કારણ કે સમમાં ઘણા બધા ફિગર મિસિંગ છે. આ નથી જેમ આપણે માનીને હાલશું. બસ, તો ટેકનિકલી આને હું બગાડી નાખવાનો કોઈ મિનિંગ નથી આજે. ચાલો, ટેકનિકલી જેટલો ડેટા સમમાં હતું એ બધું મેં પુટ કરી દીધું છે. હવે જોજો વસ્તુઓ. ઓકે, આપણી પાસે શું નથી, આઈ એમ ગોઈંગ ટુ માર્ક. અગર આમ તમે બંધ કરવા આવો તો આ બંધ નહીં થાય, કંઈ વાંધો નહીં. આ થઈ જશે. હા, 13,720 ની તમારી કુલ પડતર ટોટલ કોસ્ટ, એમાંથી સેપરેટ કાઢી નાખો એટલે શું મળી જશે? જોઈન્ટ. તો આમાંથી હું આ ફિગર કાઢી નાખું છું. 13,720 માઇનસ 7932, 5788 તમારો અહીંયાનો આન્સર. ઇઝી. હવે તમે શ્યોર સમજી ગયા. ટોટલ જોઈન્ટ કોસ્ટ એમાંથી બી ની મળી ગઈ, કાઢી નાખો તો જે બચશે એ કોની? એની. તમે સમજો છો ને, એટલે આમ ઉલટો આપણે હાલવાનું છે. ઓકે, તો ટોટલ જોઈન્ટ કોસ્ટ 68,700 માઇનસ 5788, એટલે તમારો અહીંયાનો આન્સર આવી ગયો 62,912. અને અહીંયાનો મળી જશે. કુલ પડતર ખબર નથી, પણ સેપરેટ અને જોઈન્ટ ખબર છે, તો આ બેનું ટોટલ કરી નાખો એટલે તમને કુલ પડતર મળી જશે. તો 62,912 62912 પ્લસ 33,080 કરી નાખો તો તમારો અહીંયાનો આન્સર 95,992. આમ લખી નાખીએ ટોટલ. ધેટ્સ ઇટ. સમથ્યો પૂરો. ઉપર નહીં જઈ શકીએ કારણ કે આ મિસિંગ છે એ વાત સાચી, પણ આપણી પાસે ન પ્રોફિટ છે ન સેલ છે એનો, કારણ કે સેલિંગ પ્રાઇસ નથી, પ્રોડક્શન છે બટ પ્રાઇસ નથી, એ માટે. અને ક્વેશ્ચન પણ તમે સાંભળ્યું તો શું પૂછ્યું છે? કોસ્ટ. તો કોસ્ટ તો અહીંયાથી ચાલુ થાય. યસ. તો આ તમારો આજનો સમ. એકવાર રિપીટ કહી દઉં કે મેં શું શું ગોત્યું, તો હું રાઉન્ડ કરું છું ને એ મેં ગોત્યું છે. ઓકે, ઉલટી રીતે બંધ કરીને કે બાકી બધું આપેલું હતું. તો મેં ફાઇન્ડ કર્યું સૌથી પહેલા આ. કેમ? આ આપણે ગોતી લીધું, બુકમાં આપ્યો તો ડેટા, એ મળી ગયું. એમાંથી આ આપેલું હતું, એ કાઢી નાખેલું, આ મળી ગયું. આના લીધે આ મળી ગયું, કારણ કે ટોટલમાંથી બી ની જોઈન્ટ કોસ્ટ કાઢી નાખી એટલે એની સંયુક્ત પડતર જોઈન્ટ કોસ્ટ મળી ગઈ. એનામાં પ્લસ કરીએ એટલે આપણે ટોટલ કોસ્ટ મળી ગઈ. એટલે આ જસ્ટ તમને પ્રોપર સમજાય એટલે કે આ ત્રણ વસ્તુ મેં ગોતી છે. બસ આ તમારો સમ થયો કમ્પ્લીટ. ઓકે, આરામથી. અચ્છા, વી ડુ નોટ હેવ પ્રેક્ટિસ. બરાબર ને? મેં આગળ 3 સમ ને આજે પણ રફલી 3-4 સમ એટલે 6 થી 7 સમ, બટ તમને કરવા માટે એક પણ સમ નથી. અને મજાની વાત શું છે ફ્રેન્ડ્સ, આ 6 કે 7 સમમાંથી જ એવો ને એવો સમ તમને પૂછાશે. એટલે બહુ એડવાન્ટેજિયસ છે આ મેથડ, એટલે પ્લીઝ ધ્યાનથી કરજો. તો વિડીયો પોઝ કરીને આ સમ પહેલાં કરી લો, પછી આગળ જઈએ. ચલો, આજનો સેકન્ડ સમ લઈએ છીએ, એક્સરસાઇઝ 32. આ સમની અંદર શરૂઆત કંઈક આ રીતે છે કે પી નામની મેઇન પ્રોડક્ટ કંપની બનાવે છે, ત્યારે એ અને બી બે બાય પ્રોડક્ટ આઠ પેદાશ બની જાય છે. એટલે આપણી લેંગ્વેજમાં પ્રોડક્શન આઇટમ્સ ટોટલ કંપની 3 બનાવે છે. ઓકે, ઠીક છે. આગળ જતા ક્લિયર લખ્યું છે કે પ્રોડક્શનની જોઈન્ટ એક્સપેન્સીસ, સંયુક્ત પડતર સંયુક્ત ખર્ચા 1,19,550, 1,19,550. તો મેં બરાબર લખ્યું ને? ટોટલ જોઈન્ટ કોસ્ટ આ પ્રમાણે છે ને બાકી ડેટા નીચે મુજબ છે. તો આપણે ફોર્મેટ તો લખેલું જ છે. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તે સેલ્સ. તો પી નો છે 90,000, એ નો છે 60,000 અને બી નો છે 40,000. ટોટલ આપણે કરીએ તો યુ કેન સી 1,90,000. પછી જે અલગ થયા પછીના ખર્ચા, ધ વર્ડ ઇઝ સેપરેટ કોસ્ટ, આપણી ભાષામાં અલગ ખર્ચા. તો અહીંયા હું લખી નાખું અત્યારે જ 6,000, 5,000, 4,000. ટોટલ તમે કરશો તો ઇટ ઇઝ 15,000. વેચાણ પર નફાનો દર, પ્રોફિટ રેટ ઓન સેલ્સ. તો આમાંથી આપણે પ્રોફિટ માઇનસ કરતા જઈએ. પી માં છે 25%,
આના 25% હું કરીશ 22,500. તો તમે ટોટલ બેલેન્સ કાઢશો તો 67,500 આવશે. ચાલો, એ માં છે 20%, દેટ ઇઝ 12,000, તો બેલેન્સ 48,000 આવશે. ઇઝી. અને બી માં છે 15%, 6,000, તો 34,000. હવે આમ ટોટલ લઈ લઈએ અને આમ ટોટલ લઈ લઈએ. તો ઉપર આપણે કરીએ તો 22,500 પ્લસ 12 ને 6 કરીએ તો 40,500 અહીંયાનું આવશે. અને આ રીતે લઈ લઈએ તો 1,90,500, સોરી 1,90,000 માઇનસ 40,500 એટલે 149,500 તમારો અહીંયાનો ટોટલ થશે. ઓકે, સમની અંદર ક્લિયરલી સેલ્સ એક્સપેન્સીસ આપ્યા છે, વેચાણ ખર્ચ. શું છે વર્ડિંગ? પેલા ગુજરાતી રીડ કરી લઉં છું. કુલ સ્થિર વેચાણ ખર્ચ વેચાણ પડતરના 10% છે, જે 20/40/40 માં વેચવાના છે. ટોટલ ફિક્સ્ડ સેલ્સ એક્સપેન્સ, ટોટલ ફિક્સ્ડ સેલ્સ એક્સપેન્સ ટોટલ કોસ્ટના, ટોટલ કોસ્ટ એટલે આ ને 10%, એટલે જોજો તમે આના 10% છે. અને એને 20/40/40 માં વેચવાના. ક્લિયર કીધું છે, એટલે આપણે કંઈ વિચારવાનું જ નથી. એકવાર ફરીથી, સેલ્સ એક્સપેન્સીસ આના 10% રાખવાના છે. આના એટલે ટોટલ કોસ્ટના, જે આ રેશિયોમાં વેચી નાખો તો 14,950 જે આવ્યા એને હું આ રેશિયોમાં વેચીશ તો અહીંયાનો ફિગર 2,990, બરાબર છે. અહીંયાનો ફિગર 5,980. ઇઝી. ચાલો, હવે ટેલી કરી લો આન્સર. તમને ટોટલ કોસ્ટ ખબર હતી 149,500, માઇનસ તમને સેપરેટ કોસ્ટ ખબર હતી, માઇનસ તમને સેલ્સ એક્સપેન્સ ખબર પડી ગયા, તો આન્સર આવવું જોઈએ 1,19,550. આપણો સમ થયો પરફેક્ટલી ટેલી. ઇઝી. ચાલો, હવે બધાની જોઈન્ટ કોસ્ટ, આપણે ટોટલ જોઈન્ટ કોસ્ટ એમાંથી આની કેટલી ગોતી લઈએ તો આમાંથી આ બે ફિગર કાઢતા જઈએ તો 67,500 માઇનસ 58,510 અહીંયા લઈ લઈએ. $37,020 ત્યાં લઈ લઈએ. 24,020. ઇઝી ફ્રેન્ડ્સ. તો આ સમની અંદર બે ક્વેશ્ચન છે, તમે જુઓ. પહેલો ક્વેશ્ચન, સંયુક્ત ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક બનાવો. પ્રિપેર સ્ટેટમેન્ટ શોવિંગ અલોકેશન ઓફ જોઈન્ટ કોસ્ટ, જે બોર્ડ ઉપર છે. ક્વેશ્ચન 1 પૂરું. હજી આની અંદર જ સેકન્ડ ક્વેશ્ચન છે, એ હું લઉં તો પહેલા તમે અહીંયા વિડીયો પોઝ કરી અને આ સમ કરી લો. ઓકે, આનો સેકન્ડ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ક્વેશ્ચન શું છે પહેલા એ સમજી લો. પ્રોડક્ટ એ, ઓકે, અત્યારે આપણે 60,000 માં વેચીએ છીએ એને, આ રીતના ડેટા છે, આટલા ખર્ચા, નફો એટલો. હવે કંપની એક વિચારે છે કે ભાઈ આપણે આ એ નામની પ્રોડક્ટ છે, આપણે એનો સેલ્સ એક્સપેન્સ કરવું જ નથી, વેચાણ ખર્ચ ન કરીએ. ઓકે, એ માટે કોઈ સેલ્સ એક્સપેન્સ ન કરીએ તો એને ફર્ધર પ્રોસેસ કર્યા પહેલા વેચી નાખીએ તો શું પ્રોફિટ થાય, અને થોડીક પ્રોસેસ ફર્ધર કર્યા પછી વેચીએ તો શું એનો પ્રોફિટ થાય. ઓકે, તો સમજો, કરાવીશ એટલે ક્લિયર થઈ જશે. તો ક્વેશ્ચન એમ છે કે આપણે ફર્ધર પ્રોસેસ ન કરીએ, રાઈટ છે ને, સેલ્સ એક્સપેન્સ પણ ન કરીએ તો આપણે એને 58,500 માં વેચી શકીએ. કોને? એ ને. તો આપણે અહીંયા સાઈડમાં વર્ક કરીએ છીએ ક્વેશ્ચન 2 માટે. અહીંયા હું નંબર 2 આપીને વર્ક કરું છું એ માટે જ ખાલી, કે ભાઈ આપણે એને કેટલામાં વેચી શકવાના છીએ અગર ફર્ધર પ્રોસેસ ન કરીએ તો. 58,500 બુકમાં કીધા છે, 58,500. ફર્ધર પ્રોસેસ નથી કરવાની. હવે સમજો પોઈન્ટને. ફર્ધર પ્રોસેસ મતલબ આ સેપરેટ ખર્ચા નહીં કરવા, આ તો કરવાના જ નથી, એ તો બિલકુલ અડજો જ નહીં. સેલ્સ એક્સપેન્સ તો ના જ કીધી છે. પ્લસ એમ કીધું છે કે ફર્ધર એક્સપેન્સ જ ન કરીએ. તો મગજ શાંત રાખો, એકદમ મગજ શાંત. તમે આ સમની અંદર વાત કરી, તમે કોઈ પણ પ્રોડક્ટ ઉપર 3 ખર્ચા કરો છો, કોઈ પણ પ્રોડક્ટ ઉપર 3 ખર્ચા કરો છો. કયા કયા? સેપરેટ કોસ્ટ, સેલ્સ કોસ્ટ અને જોઈન્ટ કોસ્ટ. 3 ખર્ચા છે ને, 1, 2 ને 3 નો સરવાળો કુલ પડતર. તો એમાં આ તો કરવાનો જ નથી, અને કીધું છે કે અલગ ખર્ચા આપણે ન કરીએ, રાઈટ છે, આ ન કરીએ. એટલે ઇનડાયરેક્ટલી એક જ ખર્ચો થશે, કયો?
જોઈન્ટ કોસ્ટ. તો આમાંથી હું માઇનસ કરું છું જોઈન્ટ કોસ્ટ યાની કે સંયુક્ત પડતર. 37,020. તો પ્રોફિટ કેટલો? ઓકે, સેલ માઇનસ કોસ્ટ, કોસ્ટ એક જ લીધી છે, તો પ્રોફિટ કેટલો? આપણે આન્સર આપી દઈએ કે જો ભાઈ તમે આવું કરશો કે ન તમે કરો સેલ્સ એક્સપેન્સ, ન તમે કરો સેપરેટ એક્સપેન્સીસ, અલગ ખર્ચાએ ન કરો, તો તમને પ્રોફિટ એટલું થશે. ઓકે, એક ઓપ્શન હું અહીંયા કને તમને પ્રોપર સમજાય ને એટલે આમ તમને લખી દઉં, નો સેપરેટ એક્સપેન્સ, અલગ ખર્ચા નથી કરવાના. સેલ્સ એક્સપેન્સ તો લેવાનો નથી, એને તો ભૂલી જ જવાનું છે. એક ઓપ્શન આ. ઓપ્શન 2 આનો ઓપોઝિટ કે ભાઈ આપણે સેપરેટ એક્સપેન્સ કરીએ, ડુ સેપરેટ એક્સપેન્સ યા તો ડુ સેપરેટ પ્રોસેસ, અલગ પ્રક્રિયા કરો તમે. તો આપણે વેચી આટલામાં, હવે તમે સમજી જ ગયા હશો હવે ખર્ચા કયા કયા લેવાશે. જોઈન્ટ તો લેવાશે જ અને આ પણ લેવાશે. એટલે ક્વેશ્ચન સમજવાનું છે, સેલ્સ એક્સપેન્સ તો અડજો જ નહીં. ઓકે, સેપરેટ કોસ્ટ કરવામાં ના આવે ને સેપરેટ કોસ્ટ કરવામાં આવે, આટલો જ ક્વેશ્ચન છે. તો ન કરવામાં આવે હોય તો એક જ ખર્ચો બચે, અને સેપરેટ કોસ્ટ કરવી હોય તો પછી આ તો રહેશે જ પ્લસ આ થશે. એટલે 37,020 એક માઇનસ કરીશ, અને સેપરેટ અલગ ખર્ચા બીજા માઇનસ કરીશ, તો મને પ્રોફિટ કેટલો થશે? તો મને પ્રોફિટ થશે 16,480. હવે તમે ડિસિઝન લ્યો, કંપનીને કહો કે કંપનીને શું કરવું જોઈએ. તમારો મંતવ્ય, સેપરેટ કોસ્ટ નથી કરવી, સેલ્સ તો કરવાના જ નથી, સેલ્સ એક્સપેન્સ સેપરેટ કોસ્ટ કર્યા વગર વેચી નાખશો કે સેપરેટ કોસ્ટ કરીને વેચશો. તો અલગ ખર્ચા નહીં કરીએ, સેપરેટ એક્સપેન્સીસ નથી કરતા, તો આપણે જોઈ લો પ્રોફિટ વધુ આવે છે. તો આપણે આન્સર લખી નાખવાનો કે અલગ પ્રક્રિયા કર્યા સિવાય આ પ્રોડક્ટને વેચી નાખવી જોઈએ. આ જસ્ટ ક્વેશ્ચન સેકન્ડ પૂછ્યો છે, એટલે મેઇન તો વાત છે નંબર 1. ઓકે, વિડીયો પોઝ કરી આ વર્કિંગ આરામથી કરી લો. ચાલો આજનો થર્ડ સમ 33 નો સમ કાઢજો બધા. એક કંપની એ નામની પ્રોડક્ટ બનાવે છે અને સાથે 2 બાય પ્રોડક્ટ બને છે, બી અને સી. ટૂંકમાં 3 પ્રોડક્ટ, એ મેઇન, બી અને સી બાય પ્રોડક્ટ. તો એ રીતે મેં ટેબલ એન્ડ ફોર્મેટ પ્રિપેર કર્યું છે. ડેટા તમને કમ્પ્લીટ આપી છે, પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ તમને બનાવવાનું છે, ધેટ ઇઝ આપણે બોર્ડ ઉપર બનાવી છે ઈ જ યુ કેન સે. હવે શાંતિથી વસ્તુને સમજજો. ડેટા ફોર્મેટ આપણી જે છે એ જ. ઓકે, સૌથી પહેલી ડેટા, અલગ પડતા સુધીની કુલ પડતર. સેપરેટ કોસ્ટ થઈ એના પહેલા કરેલ એક્સપેન્સ, આપણી ભાષામાં જોઈન્ટ કોસ્ટ. અહીંયા ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે આ વર્ડમાં. સેપરેટ કોસ્ટ પહેલાની કોસ્ટ, અલગ ખર્ચા ચૂકવ્યા એના પહેલાના ખર્ચા, આપણી ભાષામાં જોઈન્ટ કોસ્ટ. એટલે પહેલા જ હું લખી નાખું છું જોઈન્ટ કોસ્ટ યાની કે સંયુક્ત પડતર ટોટલ 68,000 છે. ચાલો નંબર 2 સેલ્સ. તો લખતો જાઉં છું 1,64,000, 16,000, 24,000. તમે આમ ટોટલ કરશો તો 42,04,000 થશે. ઓકે ને? તો આ રીતે આપણે આગળ જઈએ છીએ. અલગ થયા પછીના ખર્ચા, સેપરેટ થયા પછી એક્સપેન્સીસ થયા છે, ધેટ ઇઝ સેપરેટ કોસ્ટ. તો આપણે સેપરેટ કોસ્ટ અહીંયા લખશું. કોની છે? એ ની નથી આપી, ડેશ. બી ની 4,800 અને સી ની 7,200. ઇઝી? ચલો, જે ખબર છે પુટ કરતા જઈએ છીએ. ઓકે, તો ટોટલ આ બિલ તમે કરો, ઇટ ઇઝ 12,000. યસ ઓર નો? ચાલો, એના પછી તમને પ્રોફિટ આપેલા છે, યાની કે વેચાણ ઉપર નફો કેટલો થયો છે આપ્યું છે. તો સૌથી પહેલા એ નો કંઈ તમને આપેલું નથી, પ્રોફિટમાં ડેશ છે. પછી બી નો આપ્યો છે 20%, આના 20% લઈએ. ઇઝી? તો અહીંયા તમારું થશે 12,800 અને સી પ્રોડક્ટનો પ્રોફિટ આપ્યો છે 30%, 30%. એનું તમારું થશે 16,800. રાઈટ સર? ચાલો ધીમે ધીમે આગળ જઈએ છીએ. હવે સમજો બહુ સિમ્પલ વાત, સેપરેટ એક્સપેન્સીસ નથી, ડેશ છે.
ઓકે બરાબર છે એટલે આપણે 7x નથી એમ માનીને હાલવાનું છે બરાબર તો એ પ્રમાણે આપણે હાલ ગણી અહીંયા ટોટલ લઈ શક્યા બટ પ્રોફિટ અહીંયા હશે જ ઓકે ને હોય જ એ આપણે અત્યારે આપણે ટોટલ આમાં લખી શકવાના નથી તો જેટલું ખબર છે એટલું પુટ કરીએ ઓકે ચાલો આ સેલ્સ એક્સપેન્સ પણ આપ્યા છે બધાના છે પહેલા છે A નો વેચાણના સેલ્સ ઉપર 20% આના 20% અગર હું કાઢીશ તો ઇટ વિલ બી 1,64,000 ના 20% બરાબર છે બધામાં 20% જ છે તો E આવશે 32,800 B માં પણ આના 20% સેલ્સ એક્સપેન્સ C માં પણ આના 20% ઓકે તો આ રીતે આ ત્રણનો ટોટલ પણ આપણે લઈ શકશું તો 32,800 પ્લસ આપણે કહીએ 3,200 અને પ્લસ આપણે કહીએ 4,800 એટલે 40,800 ઈઝી બતા ચાલો હવે મજાની વાત ચાલુ થાય છે અહીંયા સુધી કોઈ ડાઉટ નહીં જ હોય કારણ કે મેં જસ્ટ વેલ્યુ પુટ કરી આ વેલ્યુ આપી આ વેલ્યુ કરી આ ત્રણ આદેશ મતલબ નથી આપણે સેપરેટ એક્સપ્રેશન નથી એ માનીને હાલવામાં વગર આપેલા હોય નહીં તો એટલે આ 12,000 આ મળી ગયા હવે આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ હું બંધ કરીશ ધ્યાન દેજો વસ્તુ ઘણી બધી ખૂટે છે હું જસ્ટ તમને પ્રોપર સમજાય એટલે આ કે કરું છું બીજું આ બધું આપણે ગોતવાનું છે રાઈટ તો હવે જોજો હું શું કરું છું જો B ને C નો બધો ડેટા છે એટલે ઈ તો તમે ઈઝીલી સિસ્ટમેટિક બંધ કરશો ટોટલ કોસ્ટ 12,800 માઈનસ સેપરેટ 4800 અને સેલ્સ એક્સપેન્સીસ 3200 એટલે ફ્રેન્ડ્સ અહીંયાનો ફિગર કન્ફર્મ જોઈન્ટ કોસ્ટ B ની કેટલી 4800 C ની પણ મળી જશે 16800 માઈનસ 7200 માઈનસ 4800 ઓકે હવે તમે 100% સમજી ગયા છો ઉલટેથી બંધ કરો ટોટલ જોઈન્ટ કોસ્ટ કેટલી 68000 માઈનસ C ની ખબર છે 4800 માઈનસ B ની ખબર છે 4800 તો ફ્રેન્ડ્સ જે બચ્યું એ નું હશે તો આ રીતે ગોતો ઓકે ક્વેશ્ચન માં બધામાં રાખું છું આજે એટલે તમારો માઇન્ડ ક્લિયર રહે કે આ બધી વસ્તુ સરે ગોતી છે 58,000 ચલો B1 C1 હવે ફોકસ A ઉપર તો આપણે ઉલટેથી જઈએ અહીંયાનો ફિગર ખબર નથી અહીંયા 0 ટોટલ કોસ્ટ ખબર નથી એમાં ત્રણ કોસ્ટ સોરી હા ત્રણ કોસ્ટ આપણને ખબર છે કઈ કઈ સેપરેટ 0 લેવાની છે સેલ્સ એક્સપેન્સ 32,800 અને 58,400 રાઈટ તો 58,400 તો ફ્રેન્ડ્સ અહીંયા 91,200 છે ક્લિયર બધાને તો ટોટલ કોસ્ટ એમાં 0 આ અને તો પાછળ ટોટલ કરી અને આ બેનો ડિફરન્સ વચ્ચે લખી નાખું છું તો ફ્રેન્ડ્સ એનો ડિફરન્સ આવે છે 72,800 ક્લિયર બતા ઓકે આમ ટોટલ થઈ ગયું 83,200 આમ ટોટલ થઈ ગયું તો ત્યાં થઈ ગયો ડિફરન્સ ઓલ સેટ ઓકે આ તમારા આજના ત્રણ જોઈન્ટ કોસ્ટ પેટર્નના સમ્સ હવે મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું અહીંયા તમે પહેલા વિડિયો પોસ્ટ કરીને સમ કર્યો પછી વાત કરીએ હવે મેં તમને લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું ઓકે અગેન કહું છું કે ભાઈ આની પ્રેક્ટિસ નથી તો આજે હોમવર્કમાં પણ આ ત્રણ સમ તમને કરીને મને આવતીકાલે સાંજે 7 o'clock પહેલા સાંજે 7 વાગે પહેલા મોકલવાના છે ઓકે નેક્સ્ટ વિડિયો આપણો પ્રોસેસ 1 નો છેલ્લો વિડિયો હશે અને ફ્રેન્ડ્સ આપણે અકાઉન્ટ 7 ટીવાયબીકોમ અકાઉન્ટ 7 ફાઇનલ યર નો 25% સિલેબસ પૂરું કર્યું છે હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણો નેક્સ્ટ એકાઉન્ટ ધેટ ઇઝ એકાઉન્ટ 8 ઓકે તો
નેક્સ્ટ વિડીયોમાં મળશું પ્રોસેસ 1 ના લાસ્ટ વિડીયો સાથે. ટિલ ધેન બાય.